S-400 અને ભારતે પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું છે તે સમાચાર સામે આવી રહ્યા છે। ભારતે પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું છે। અમેરિકાથી લેવામાં આવેલું અત્યાધુનિક જહાજ F-16 જે છે તેનો હુમલામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ભારતની ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ જ્યાં પાકિસ્તાન તરફથી लगातार प्रयत्नों करवामां आवी रह्या छे परंतु आ तमाम प्रयत्नों निष्फळ जई रह्या छे। आ अंगे વધુ વાત કરવા માટે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, 3 રાજ્યોમાં હુમલાઓની નાકામ કોશિશ પરંતુ ભારત સદંતર આ કોશિશ જે છે તેને નિષ્ફળ બનાવી રહ્યું છે। જાણવા માંગીશું હાલ શું ગતિવિધિઓ સામે આવી રહી છે? आज फरक है भारत और पाकिस्तान में। भारत हमेशा जे बढ़तो जवाब है ते आपतुं होय छे, ज्यारे पाकिस्तान है ते हमेशा प्रहार करतुं होय छे। भारत है ते पोताना निर्दोष जे नागरिको छे तेनी जानमालनो जे बदलो छे ते लेतुं होय छे, ज्यारे पाकिस्तान हमेशा निर्दोष नागरिकोने जे कही शकाय निशाना पर लगावतुं होय छे। परंतु पाकिस्तानना इरादा अने मनसूबाथी न मात्र दुनिया परंतु भारत तो खूब सारी रीते वाकेफ छे। ए ज कारण हतुं के ज्यारे आज बपोरे प्रेस कॉन्फ्रन्स करी हती केंद्र सरकार द्वारा खूब स्पष्टताथी कहेवामां आव्युं हतुं के पाकिस्तान एकमात्र छे के जे आ युद्ध है युद्ध तरफ जई रह्युं छे अथवा जे पूर्ण विराम छे ते मूकवा मांगी रह्युं नथी। आज ज्यारे बपो सवारनी वात करवामां आवे वहेली सवारे पण भारतना जे कही शकाय के 8 अलग अलग राज्योनी अंदर प्रयास छे ते पाकिस्ताने कर्यो तो तमाम प्रयासोने भारत सेनाए निष्फळ करी हती। त्यारे फरी एक वखते प्रयास छे नापाक प्रयास छे ते पाकिस्तान करी रह्युं छे અને તે જ કારણ હતું કે જમ્મુ એરપોર્ટથી જે ફાઇટર પ્લેન હતા એ ઉડ્યા હતા। જાણે સૌથી મહત્વની વાત છે કે ભારતીય સેના સજ્જ છે। પાકિસ્તાનની તાસીરથી ભારતીય સેના સારી રીતે વાકેફ છે એટલે ભલે પાકિસ્તાન કંઈ પણ કરશે તો અને પાકિસ્તાન શું શું કરી શકે છે, કયા કયા મોરચે લડી શકે છે, તમામનો કદાચ પ્લાન અને વ્યૂ ભારતીય પણ ગોઠવી રાખ્યો છે। અને એ જ કારણ હતું આપ જુઓ જાણા કે જે મોકડ્રીલ કરવામાં આવી હતી, બ્લેકઆઉટ કરાવવામાં આવ્યું હતું, હુમલાના એક્ઝેક્ટ 24 કલાક પહેલા આ તમામ વસ્તુ એટલે કે કહી શકાય કે ભારતીય સેનાએ ભારતીય સરકારે જે જનતા છે તેમાં પેનિક પણ ન થાય અને ખૂબ જ સજ્જ પણ રહે, સતર્ક રહે તે માટેનો પણ પ્રયાસ હતો તે શરૂ કર્યો છે। માત્ર આજના દિવસની વાત કરવામાં આવે જાણા તો આ લગભગ 14મો પ્રયાસ છે પાકિસ્તાનનો કે જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યું છે। વહેલી સવારથી વાત કરવામાં આવે તો ડ્રોન મારફતે તેમણે લગભગ જે જગ્યાઓ પર પ્રહાર કર્યા હતા તે તમામ જગ્યા પર ડ્રોનને નિષ્ફળ બનાવવામાં આવ્યા અને ત્યારબાદ જ રાવલપિંડી અને લાહોર ઉપર ભારતીય સેનાએ હુમલો બોલ્યો હતો। અને એ વખતે પણ વાત કરવામાં આવી હતી, હજુ પણ પાકિસ્તાન દ્વારા એવી જ વાત કરવામાં આવી રહી છે કે ભારતીય સેના દ્વારા જે તેમના ધાર્મિક સ્થળો છે તેમને નુકસાન છે તે પહોંચાડવામાં આવી રહ્યું છે, નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। પરંતુ હવે દેશ અને દુનિયા જોઈ રહી છે કે કઈ રીતે પાકિસ્તાન છે તે અવરજંદાઈ કરી રહ્યું છે।